ઓકે, તમારું નામ? મારું નામ કરુણભાઈ નારાયણભાઈ ગુડિયા છે. હા, ગઢેરાનો રહેવાસી. હા, શું ઘટના બની? હા, હવે ઘટનામાં તો એવું છે કે ફોન આવ્યો એટલે ગાંધીડા ચોકડીએ ગયા કે શું થયું, તો બધું ફટકી ગયેલું હતું. અને અમારા સમાજના ભાઈ દાટી ગયા, એના ઘરના દાટી ગયા, ઘરના ઓફ થઈ ગયા. એના નાની છોકરી હતી એ ઓફ થઈ ગઈ. પછી બીજા 2-3 જણા સિરિયસ છે અત્યારે. ને હવે આ ઘટનામાં જવાબદાર સામે કોઈ પગલાં ન લેવાય તો અમે ત્યાં સુધી લાશને, ડેડ બોડીને સંભાળવાનો ઇનકાર કરીએ છીએ. આજે ઘટના કેવી રીતે બની? ઘટના તો એમ વાત સાંભળી છે કે જેસીબીથી ખાડો કરતા હતા અને જે ગેસની પાઇપલાઇન નીકળે છે ત્યાંથી ગેસ લીકેજ થયો અને એ ગેસ લીકેજ થવાના કારણે બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટના હિસાબે આગ પ્રસરી ગઈ બધામાં. અને આ લોકોના કોઈના મૃત્યુ થયા છે, કોઈ વાહનો. એટલે જવાબદાર વ્યક્તિ જે કોઈ હોય એને પોલીસ ખાતાને નિવેદન છે અમારું કે જવાબદાર વ્યક્તિને ધરપકડ થાય, એની સામે એફઆઈઆર થાય. અને ત્યાં સુધી અમે અહીંયા ડેડ બોડી નહીં સ્વીકારીએ અને અહીં હોસ્પિટલે બેસશું.